નમસ્કાર મિત્રો, તમે લોકોએ સૌ કોઈએ છેલ્લા 2 દિવસથી મીડિયાના માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી, ન્યૂઝપેપરોમાં, વોટ્સઅપ ગ્રુપોમાં બધી જગ્યાએ એક મુદ્દો જોયો હશે કે સરકાર દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો છે કે છેલ્લા વર્ષોની અંદર 90,000 કરતાં પણ વધારે સરકારી શાળાઓને બંધ કરી દેવામાં આવી છે. આપણા દેશ માટે, આપણા રાજ્ય માટે, ભારતના તમામ નાગરિકો માટે ખૂબ જ દુઃખદ સમાચાર કહી શકાય. આને ઘાતક સમાચાર આને કહી શકાય. મિત્રો, ગુજરાતની અંદર પણ છેલ્લા વર્ષોની અંદર હજારો શાળાઓના તાળા મારી દેવામાં આવ્યા છે. ત્યારે અમે છેલ્લા 1 મહિનાની થી પણ વધારે સમયથી આમ આદમી પાર્ટીના ઘણા બધા મિત્રો સાથે મળી અમારી ટીમ, આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખની સમગ્ર ટીમ આના પર કામે લાગી હતી કે આવા કયા મુદ્દાઓ છે કે જેને લઈને સરકારી શાળાઓ બંધ થઈ રહી છે. આમાં શું વાસ્તવિકતા છે, આમાં આપણે શું સારું કરી શકીએ, આપણે જનતા સુધી આપણી વાત કઈ રીતે પહોંચાડી શકીએ કે આમાં શું ખોટું થઈ રહ્યું છે. એને લઈને છેલ્લા 1 મહિનાથી અમારી સમગ્ર ટીમ ગુજરાતના ખૂણે ખૂણેથી વિગતો ભેગી કરતી હતી.